હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ ફ્રેન્કી, જે છે વેજીટેબલ્સથી એકદમ ભરપૂર અને ખાવામાં પણ યમ્મી અને ટેસ્ટી, જે બાળકો અને મોટાઓ સૌને ભાવે અને સૌ પેટ ભરીને ખાય. તો ચાલો જોઈએ તેની રેસીપી. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ અને 2 વાટકી મેંદાનો લોટ લઈ લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મોણ માટે નાખીશું અને નમક એડ કરીશું અને તે લોટને સરસ મિક્સ કરી લઈશું. હવે ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી અને તે લોટને આપણે બાંધી લઈશું. લોટ છે તે થોડોક કડક બાંધીશું, જેનાથી રોટલી છે એ સહેલાથી થઈ શકે. હવે લોટ બંધાઈ ગયો છે. હવે તેને આપણે 15 મિનિટ સેટ થવા માટે રાખી દઈશું. તો હવે આપણે બટેટાની ટિક્કી તૈયાર કરી લઈએ. તો ચાલો, તેના માટે સૌપ્રથમ આપણે કઢાઈમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લઈશું. તેમાં જીરાનો વઘાર કરીશું. જીરું નાખ્યા પછી આપણે તેમાં બાફેલા બટેકાનો છૂંદો એડ કરીશું. છૂંદો નાખ્યા પછી આપણે તેમાં બધો મસાલો એડ કરીશું. તેના માટે મસાલામાં આપણે લાલ મરચું, આમચૂર પાવડર, નમક, જીરા પાવડર અને હળદર લીધી છે. બધા મસાલા એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું. આ ટિક્કી માટેનો માવો તૈયાર છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી એક બાઉલમાં આપણે થોડું કેચઅપ લઈશું અને થોડુંક તેમાં માયોનીઝ એડ કરીશું અને તે મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. મારી રેસીપી છે તે ઘણી વખત મોડિફાઈ કરેલી હોય છે. તેને હું પરંપરાગત જે બધા જ લોકો બનાવતા હોય તે રીતે ઘણી વખત બનાવતી નથી. હું કંઈક અલગ ટ્રાય કરું છું. તેનાથી શું થાય છે તો કે મારા બાળકના ટેસ્ટ મુજબ હું બનાવી શકું. ક્યારેક રેસીપી છે સરળ પણ થઈ જતી હોય છે. હવે ત્યાર પછી આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી આપણે રોટલી બનાવી લઈશું અને રોટલીને શેકી લઈશું. રોટલી છે એ આપણે એકદમ શેકી નથી લેવાની, તેને થોડીક આપણે કાચી પાકી રાખશું. રોટલીઓ બધી એકસાથે આપણે શેકી લેવાની છે અને ત્યાર પછી આપણે વેજ ફ્રેન્કી બનાવવાની શરૂઆત કરીશું. તો તેના માટે આપણે રોટલીને ફરી પાછું તવા પર રાખી અને તેની બંને સાઈડ થોડુંક તેલ લગાવી અને તેને બંને સાઈડથી શેકી લઈશું. એક સાઈડ શેકાઈ જાય તે સાઈડ આપણે જે માયોનીઝ અને ટોમેટો કેચઅપવાળું જે આપણે મિશ્રણ તૈયાર કરેલું હતું તે લગાવી દઈશું. આ મિશ્રણને રોટલીની બધી જ બાજુ સરસ સારી રીતે લગાવી દઈશું. ત્યાર પછી જે આપણે બટેટાનો માવો તૈયાર કરેલો હતો તેની એવી લંબગોળ ટિક્કી બનાવી અને એ ટિક્કી તેની ઉપર રાખશું. ત્યાર પછી આપણે વેજીટેબલ્સ લીધા છે, કોબીજ, ગાજર, કેપ્સિકમ, બીટ, આ બધા વેજીટેબલ્સને ટિક્કી ઉપર રાખી દઈશું. વેજીટેબલ્સ રાખ્યા પછી તેમાં આપણે ચીઝ છે તેની ઉપર છીણી લઈશું. ફ્રેન્કીથી બાળકો છે એ વેજીટેબલને શોખથી ખાય છે. તો આપણે એને શાક બનાવીને દઈએ તો તે ન ગમતું હોય, પણ આવી રીતે આપણે તેને કંઈક યુનિક રીતે જો આપતા હોઈએ તો તેઓ ફટાફટ ખાઈ જતા હોય છે. તો આવી રીતે ફ્રેન્કીમાં બધી વસ્તુ એડ કર્યા પછી તેને આપણે વાળી લઈશું અને તેને સરસ રીતે વચ્ચેથી કટ કરી અને ટોમેટો કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરશું. આ છે મારી ફ્રેન્કી. તો મારા